કૃષ્ણ હર મહાદેવ છો. આપણે આવી ગયા છે આંગણવાડી અને માંગણવાડીના બધા બાળકો આવી ગયા છે અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. ચાલો બધા આવી ગયા. આજથી શું શરૂ થયું કોને ખબર છે? શું હે વાર નથી પૂછતી. કયો મહિનો ચાલુ થયો? આજથી કયો મહિનો ચાલુ થયો? વાર નહીં, મહિનો. મહિનો આપણે બોલી ને કારતક માસર બોલી ને આપણે, એમાં આજ મહિનો ચાલશે. કયો ખબર હે? શ્રાવણ મહિનો. કયો મહિનો ચાલુ થયો? મહાદેવનો મહિનો ચાલુ થયો. જો આ બધા ચાંદલા કર્યા છે. જો ચાંદલા કર્યા ને તમે હે બધા ચાંદલા કર્યા ને? એ ચાંદલા હું કામ કાઢી? શ્રાવણ મહિનો આવે એટલે ચાંદલા કરવા આવે ને આપણને. તમે બધા ચાંદલા કર્યા છે ને? હે મહાદેવના મંદિરે જઈશું ને બધાય રોજ જવાનું. હો મહાદેવનો શ્રાવણ મહિનો બેઠો. કયો મહિનો બેઠો? વેરી ગુડ. ચાલો હવે હાથ જોઈને આંખું બંધ કરો બધાય. પ્રાર્થના બોલવી છે ને તો આંખું બંધ કરી દો. કોઈ આંખું પ્રાર્થનામાં ખોલવાનું નહીં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. વેરી ગુડ. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. ચાલો એટલું ગુલાબ બનાવશું. આપણે જોઈ લે આજ કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે. મારે જોવું પડે ને. હે સચિનભાઈ, ચાલો ઊભા થાવ. સચિનભાઈ, સચિનભાઈ બહુ મસ્ત તૈયાર છે ને. તો ચાંદલો ને માથા તેલ ને યુનિફોર્મ ને નેપકિન ને. ચાલો તો સચિનભાઈને 5 ગુલાબ આપો. 1 2 3 4 5. કેટલા ગુલાબ આપ્યા? ચાલો સચિનભાઈ હેઠા બેસી જાઓ. ચાલો અદબ વાલીઓ બધાય. ચાલો તો તમારો નાસ્તો બનાવી નાખો. ચાલો બનાવી નાખો. ચાલો તો આજ છે શુક્રવાર. તો જો આપણે બનાવવાનું છે, જો સુખડી બનાવવાની છે ને, દૂધીના ઢેબરા બનાવવાના, થેપલા બનાવવાના છે ને, વઘારેલા ચણા બનાવશે ને. આપણે ચણા પણ પલાળીને કમ્પ્લીટ રાખ્યા છે. જો અહીંયા મસ્ત આપણે ચણા પણ રેડી છે. તો ચાલો મોટી આપણે સુખડીની તૈયારી કરી નાખીએ, પછી મળીએ. ચાલો તો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ને. અહીંયા જો મસ્ત સુખડી બનાવી રેડી રાખી છે. અહીં ડીશું રેડી રાખી છે. ચાલો તો નાસ્તો ખાવો ને. ચાલો તો સવારનો નાસ્તો સુખડી છે. તો બાળકો બધાને સુખડી આપી દીધી છે ને. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો. ચાલો બધાય રમત ગમતની બુક કાઢો. ચાલો બધાયને રમત ગમતની બુક નીકળી ગઈ ને. ચાલો હવે આવું ઝાડવા વાળું પેજ કાઢો. આવું ઝાડવું હોય છે. ચાલો પાંદડામાં કેવો કલર હોય? લીલો. વેરી ગુડ. અને થડમાં લાકડા. સરસ. તો તમારે હે ને પાંદડામાં અને થડમાં કલર પૂરવાનો છે. ચાલો બધા રેડી? ચાલો બધા ચાલુ કરો.
ચાલો બધાય રંગ પૂરી નાખો ઝાડમાં. ચાલો ઝાડના પાનમાં કેવો કલર પૂર્યો? અને પાંદડા થડમાં? સરસ. ચાલો બધાને મજા આવી? તાલી પાડો. ફૂલ બનાવી દો. અહીંયા લોટ લઈ લીધો છે ને જો અહીંયા મસ્ત આપણે દૂધી ખમણી રાખી છે અને અહીંયા બધા મરી મસાલા રેડી કરીને રાખ્યા છે. આપણે બનાવે છે દૂધીના થેપલા. ચાલો બધા મરી મસાલા બધો એડ કરી દઈએ આપણે. ચાલો એમાં છે ને આપણે મસ્ત દૂધી ખમણેલી નાખી દઈએ. ચાલો બધું આપણે મસાલો એડ કરી દેવાનો છે આમાં. ચાલો તો દૂધીની બધું નાખી દીધું છે ને પછી એમાં પાણી એડ કરી દઈ અને મસ્ત થેપલાનો લોટ બાંધી નાખીએ અને બાળકો માટે મસ્ત થેપલા બનાવી નાખીએ. તો જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ને બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. અને નાસ્તામાં છે જો આપણે થેપલા રેડી કરી લીધા છે. જો અહીંયા મસ્ત થેપલા રેડી કરી લીધા છે અને અહીંયા ચણા પણ રેડી કરી લીધા છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો જો બાળકોને બધાને ગરમ નાસ્તો આપી દીધો ને બાળકો ચણા અને થેપલા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશે કાલે નવા બ્લોગ સાથે.